આજ તો રાત્રે 2 વાગે સોડા લાવી પડી. કહાની કંઈક એવી છે મિત્રો, સવારમાં નાઈન માથું ઓળાવીને રિલાયન્સ નું કાર્ડ લટકાવીને રૂમના 52 પગથિયા ઉતરીને ક્રન્ચર ને સોડા પીને તમારો ભાઈ નીકળી ગયો મોલ તરફ. रोम रोम भाइयों ये शाम का दिलकश मंजर के साहिल और समंदर. તો ફાઇનલ મિત્રો તમારો ભાઈ પહોંચી ગયો હિમાલય મોલ ભાવનગર. મિત્રો પાર્કિંગમાં ટ્રાફિક એટલું હતું કારણ કે રવિવાર હતો. ત્યાર પછી તમારો ભાઈ 9999 પગથિયા સડીને થોડા ઘણા વાળ સેટ કરીને લોકરમાંથી કોટી કાઢીને સડી ગયો તમારો ભાઈ કામે. के साहिल और लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? है आप न जाए हम पर ये कर्म फरमाए सुनिए तो ફાઇનલ મિત્રો 9 કલાકની નોકરી પૂરી થઈ ગઈ એટલે હું ને ગૌતમભાઈ નીકળી ગયા હોટલે જમવા માટે. અને પછી શું મિત્રો, ગૌતમે એટલું બધું જમી લીધું ને મિત્રો તે રાત્રે 2 વાગે મારા સ્પ્રાઇટ સોડા લેવા જઈ. એ પછી ગૌતમભાઈની ખુશી જોવો. અરે આ હું આને જોઈને તો પછી મને દેવજીભાઈ ખાવડ યાદ આવી ગયા. સડા પેરી પેરીને આવ્યા. સડા ઘીરે પહેરવાની વસ્તુ છે સાહેબ, બજારમાં રખડવાની વસ્તુ નથી. આપણા વ્લોગમાં મજા આવે તો જ આ, નકર બાવળમાં કા. તો મળીએ નવા દિવસ સાથે, નવો વ્લોગ સાથે. બાય બાય.